નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામ ખાતે પૂર્વ સરપંચ શ્રી મેહુલભાઈ રબારી ભાટેચિયા પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ, ભવ્ય શોભાયાત્રા તથા રામદેવ પીરના દિવ્ય જ્યોતિપાઠ અને લોકડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે એમના દીકરા મિતભાઈના જન્મદિવસની ઉજવણી તથા આરએમ ફાર્મ હાઉસના ઉદ્ઘાટનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે હાલ આયોજક શ્રી મેહુલભાઈ રબારી, શાસ્ત્રી શ્રી પ્રકાશભાઈ તથા બળદેવભાઈ રબારી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રબારી મેહુલભાઈ રઘનાથભાઈ. મેહુલભાઈ, આ પહેલા તો અહીંયા શું કાર્યક્રમ કઈ જગ્યાએ રાખવામાં આવે છે? અહીંયા કાર્યક્રમમાં એવું છે કે આરએમ ફાર્મ હાઉસનું ઓપનિંગ રાખ્યું છે, રામાપીરનો તેત્રી જ્યોતનો પાઠ રાખ્યો, નવચંડી યજ્ઞ રાખ્યો અને રાત્રે ડાયરો રાખેલો છે કે મારા સુપુત્ર મિતભાઈનો બર્થડે છે, એટલે બર્થડેનું સેલિબ્રેશન નિમિત્તે આ બધો પ્રોગ્રામ સેટ કરેલ છે. કઈ જગ્યાએ, કયા તાલુકા જિલ્લા, કયા ગામમાં આયોજન રાખ્યું? ગામ વેકરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. કેવી રીતે પ્રેરણા થઈ સાહેબ આ આયોજન કરવાની અને કેવી રીતે શ્રદ્ધા છે માતાજી પ્રત્યે? મોટરની મેરડીમાં વિરોચનનગર અને અમારા કુળદેવી રવેચીમાં એમના આશીર્વાદથી અને ભુવાજી કનુભાઈ વિરોચનનગરના પ્રેરણાથી આ બધો પ્રોગ્રામ કરવાની મળી તક. કેવો હર્ષોલ્લાસ આનંદ છે સાહેબ પરિવારમાં? બહુ જ સારો. નમસ્કાર શાસ્ત્રીજી, શું નામ છે આપનું? શાસ્ત્રી પ્રકાશભાઈ કાંતિલાલ વિરોચનનગર, મોટણ મેલડીમાંના ગોર છીએ અને મોટણની મેલડીની કૃપાથી અહીંયા જે મેહુલભાઈ પરિવાર છે એમને જે નવચંડી યજ્ઞ કરેલ છે એની અંદર મને એક યજ્ઞ કરવાનો મા ભગવતીની કૃપાથી અહીંયા તક મળી છે. આજે શું આશીર્વચન આપશો આ પરિવારને? આજે એવા આશીર્વચન છે કે ખૂબ ખૂબ આમનો પરિવાર આગળ વધે. એમના જે બાળકનો જન્મ ઉત્સવ છે એના નિમિત્તે આ આરએમ ફાર્મ એની અંદર ખૂબ હર્ષોલ્લાસ સાથે જે પરિવારે આ ધાર્મિક કાર્યક્રમ રાખ્યો છે એમાં ધર્મમાં એમની પ્રગતિ થાય, એમનું પુણ્ય વધે અને દરેક પરિવારનું કલ્યાણ થાય એવા આશીર્વાદ અમારા બ્રાહ્મણ પરિવારના, અમારા શાસ્ત્રીજીઓ જે ટીમ આવી છે મારી ભૂદેવોની, એ ટીમ દ્વારા એમને આશીર્વાદ અમે આપીએ છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ બળદેવભાઈ લીલાભાઈ દુધાઈ. બળદેવભાઈ, શું જણાવવા માંગશો આજે મેહુલભાઈ? આજે મેહુલ મારો ભત્રીજો છે અને એને મેરડીમાંની હસીન કૃપાથી વિરોચનનગર મેરડીમાંના ખૂબ આશીર્વાદ છે, દરજા બાપાના ખૂબ આશીર્વાદ છે. એનાથી શૂન્યમાંથી સર્જન કર્યું અને આજે મેહુલ મારો દીકરો છે અને મિત એ મારા દીકરાનો દીકરો છે. આજે એની બર્થડે છે અને ભગવાન એને 100 વર્ષનો કરે, પણ આજે શૂન્યનું સર્જન મારી રવેચીએ અને મારી મેરડીએ આજે મેહુલને રાજા બનાવી દીધો અને આજે એને ઘણું આલે માતાજી, પણ મૂળ મેરડીમાંની હસીન કૃપા આટલા આગળ પહોંચ્યો ને કે આ અમારું કોમ નહીં, એ માતાજી જ પકડી ગયો. જય રવેચીમાં, જય મેરડી.